બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આજે દારૂબંધીના અમલીકરણમાં મોટી સફળતા મળી છે। પાલનપુર તાલુકાના ચિત્રાસણી નજીકથી એક લક્ઝુરિયસ ઇનોવા કારમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની સૂચનાથી એલસીબીની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક ઇનોવા કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે। પોલીસે ચિત્રાસણી પાસે તિરંગા હોટલ સામે વોચ ગોઠવી ગાડીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસને જોઈ ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો। જ્યારે પોલીસે ગાડીની ઝીણવટભરી તપાસ કરી તો તેમાં બનાવેલા ખાસ ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની 35 મોંઘીદાટ બોટલો મળી આવી હતી। પોલીસે 2.64 લાખનો દારૂ અને કાર મળી કુલ 10.64 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બુટલેગરો હવે પોલીસની નજરથી બચવા માટે લક્ઝુરિયસ ગાડીઓમાં ગુપ્ત ખાનાઓનો સહારો લઈ રહ્યા છે, પરંતુ બનાસકાંઠા પોલીસની સતર્કતાએ તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। ફરાર ચાલક કોણ હતો અને આ દારૂનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવામાં આવતો હતો તે દિશામાં અત્યારે પાલનપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।